વેલકમ વન ટાઈમ બેક બેક. આજે હું તમારી માટે લઈ આવ્યો છું પુશઅપ્સના ટ્યુટોરિયલ. તે બિઝનેસ માટે પણ યુઝફુલ છે અને જેનાથી 20-30 પુશઅપ થાય તે 50-60 કેવી રીતના કરી શકે. પુશઅપ્સના ઘણા બધા ફાયદાઓ છે. ઇમ્યુનિટી બૂસ્ટ થાય, વેટ લોસ થાય, જેને ભૂખ ના લાગતી હોય તેને ભૂખ લાગે, બોડી મેન્ટેન થાય. તો હવે આપણે ચાલીએ સ્ટેપ નંબર 1 માં. તો ગાઈસ સ્ટેપ નંબર 1 માં શું છે? આપણે નીની લાઈનમાં હેન્ડ રાખવાના છે અને મોઢું સામે અને આપણી કમરને નીચે લઈ જવાની છે. આ તમને 10-15 વાર કરું તો હવે આના પછીના હાર્ડ સ્ટેપ આવશે. તો હવે આપણે વધીએ સ્ટેપ નંબર 2 માં. તો ગાઈસ સ્ટેપ નંબર 2 માં શું છે? તમે ઓલું નાનું ટેબલ પણ લઈ શકો, સ્ટૂલ પણ લઈ શકો, કાં બે ટાયર પણ લઈ શકો. આપણે હવે હેન્ડ એની ઉપર રાખવાના છે અને લેગ બે પાછળ રાખી દેવાના છે અને આપણે સ્ટ્રેટ રહેવાનું છે અને પછી પુશઅપ્સ કરવાના છે. તમે આ પણ રોજ 10-15 વાર કરજો. આ સ્ટેપ ખાસ બિગનર્સ માટે છે અને જે 20-30 પુશઅપ્સ કરી શકે છે કન્ટિન્યુઅસ, તે 50-60 કેમ કરી શકે તેનો સ્ટેપ લાસ્ટમાં છે. તો હવે આપણે વધીએ સ્ટેપ નંબર 3. તો ગાઈસ સ્ટેપ નંબર 3 માં શું છે? તમે જોયું હશે સ્ટેપ નંબર 1 માં આપણે નીને બેન્ડ કરી, હેન્ડને લાઇનસર રાખ્યા, મોઢું સામે રાખી, એલ્બોને બહાર કાઢી પુશઅપ્સ કર્યા હતા. હવે સ્ટેપ નંબર 3 માં થોડુંક ચેન્જ કરવાનું છે. આપણે એક પગ સીધો રાખવાનો, એક પગને બેન્ડ રાખવાનું, પછી પુશઅપ્સ કરવાના. તો આ રોજ 10-15 વાર કરવા. તો હવે આપણે વધીએ સ્ટેપ નંબર 4 માં. ગાઈસ સ્ટેપ નંબર 4 માં શું કરવાનું છે? પરફેક્ટ પુશઅપ્સ કરવાના છે. બે પગ પાછળથી સીધા લાઈનમાં આપણા હાથ અને એલ્બોને બહાર કાઢવાનું, મોઢું સામે. તો આ હવે આવશે જે લોકો 20-30 પુશઅપ્સ કરી શકે છે અને હવે 50-60 પુશઅપ્સ કેમ કરવા એ સ્ટેપ આવશે. અને હવે આપણે વધીએ સ્ટેપ નંબર 5 માં. ઓકે ગાઈસ સ્ટેપ નંબર 5 માં શું કરવાનું છે? તમને પરફેક્ટ પુશઅપ્સ જેમ કરતા તમે આવી રીતના સ્ટેપ નંબર 4 માં એવું નથી કરવાનું. આપણે આપણી જે એલ્બો છે એને અંદરની સાઈડ રાખવાની છે. તો તમે ઓકે ગાઈસ આ જોયું. ગાઈસ હવે આપણે કરશું રિવાઇઝ બધા સ્ટેપ. ધીરે ધીરે હું તમને બધા સ્ટેપ રિવાઇઝ કરી. સ્ટેપ નંબર 1 માં શું કરવાનું છે? તમને બેન્ડ કરવાનું છે, હાથ આગળ રાખવાના, મોઢું સામે અને એલ્બોને બેન્ડ કરવાની. હવે આપણે સ્ટેપ નંબર 2 માં વધીએ. તો ગાઈસ હવે હું સ્ટેપ નંબર 2 માં પહોંચી ગયા છે આપણે રિવાઇઝ કરવામાં. સ્ટેપ નંબર 2 માં શું કરવાનું છે? સ્ટૂલ, ટાયર કે ટેબલ લઈ શકો છો. હાથને ટેબલ ઉપર રાખવાના, પગને પાછળ સ્ટ્રેટ રાખવાનું, મોઢું સામે રાખીને પુશઅપ્સ કરવાના છે. તો આવી રીતના કરવા. હવે આપણે વધશું સ્ટેપ નંબર 3. ગાઈસ હવે આપણે સ્ટેપ નંબર 3 ને રિવાઇઝમાં પહોંચી ગયા છે. આપણે હવે પુશઅપ્સની પોઝિશન લેશું અને હવે એક પગ સીધો રાખી દેશું અને પછી પુશઅપ્સ કરવાના છે. તો ગાઈસ હવે આપણે વધીએ સ્ટેપ નંબર 4 માં. તો ગાઈસ સ્ટેપ નંબર 4 માં આપણે પહોંચી ગયા છે. સ્ટેપ નંબર 4 માં આપણે પરફેક્ટ પુશઅપ્સ કરવાના છે. આવી રીતના હાથ રાખવાનું, મોઢું સામે રાખવાનું અને એલ્બોને બહાર કાઢવાનું. તો ગાઈસ હવે આપણે વધીએ સ્ટેપ નંબર 5 માં. તો ગાઈસ આપણે હવે સ્ટેપ નંબર 5 ને રિવાઇઝમાં પહોંચી ગયા છે. સ્ટેપ નંબર 5 માં આપણે જે 20-30 પુશઅપ કરી શકે છે તે 50-60 એને ઈઝી કેમ પડે એવા કરવાના છે. આપણે પરફેક્ટ જે એલ્બો બહાર કાઢતા હોય એને અંદર જ રાખવાની છે. તો ગાઈસ હવે મારું નાનું મેસેજ સાંભળી લ્યો. ગાઈસ તમને ખબર છે કે કોરોના સેકન્ડ વેવ ચાલુ છે, તો ઘરમાં રહેવું. પુશઅપ એવી વસ્તુ છે કે જે તમે નાની જગ્યામાં પણ કરી શકો છો. તેના ઘણા બધા ફાયદાઓ છે જે મેં તમને સ્ટેપ નંબર 1 માં કીધો. અગર તમને
જોતા હોય આવા મારા વર્કઆઉટ્સના બીજા ટ્યુટોરિયલ તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય.